સાધના છે ને એ કોઈ દી નીચી નો આવે. સંત કોને કહેવાય ખબર? મને એક પ્રસંગ હવે બહુ સરસ. એક સાધુ કુટિયામાં રહે, સાધના કરે, ભિક્ષા લઈને પોતાનું પેટ ભરે. અને એક ગામડામાં જઈ અને ભિક્ષા દે મૈયા કીધું ને, તો બાઈ કીધું કે મહારાજ ભિક્ષા નથી, ઘરમાં કઈ નથી, માગવા શું આયલા આવો છો? જોયું આમ કીધું, પણ છતાં એનું દિલનું રેગ્યું નહીં, એની રેખા બદલી નહીં, નીકળી ગયા ત્યાંથી. હવે બીજે દી કોઈ જાય ને છતાં ગયા, ભિક્ષા દે મૈયા કે મહારાજ તમને કાલ ના પાડી હતી તોય આજ આવ્યા છો, શું કામ માગવા નીકળ્યા છો? નથી ઘરમાં કાંઈ. એક પણ રેખા બદલ્યા વિના નીકળી ગયા. કલ્પના કરો, ત્રીજી વાર કોઈ જાય, ત્રીજી વાર ગયા, ભિક્ષા દે મૈયા. પછી આપ નહીં માનો મિત્રો, ન બોલવાનું ઘણું બોલી અને મહત્વ હતું ને મેલું દાટ ભિક્ષા પાત્રમાં નાખીને કીધું કે લે આ ભિક્ષા, કાયમ ના પાડું છો તોય ઉભો છો અહીંયા. મેલું દાટ ભિક્ષા પાત્રમાં મહત્વ પડ્યું, બીજી ભિક્ષા ગઈ તો રેખા ન બદલી હોય એની. ઓહો, ક્રોધની વાત તો ક્યાં નહીં, પગલા ઉપાડવામાં ફેર ન પડ્યો, નીકળી ગયા. ભિક્ષા ખવાય એમ તો હતી નહીં, પશુ પક્ષીને દઈ દીધી. ઓલું મહત્વ હતું ને, કપડાનો ટુકડો હતો ને મેલો દાટ, એને જઈ નદી વહેતી હતી ને, ખાડ 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 ત્યાં ધોઈ નાખ્યો ટુકડો, ધોઈ ધોઈને બગલાની પાંખ જેવો કર્યો. અને પછી કુટિયાઈ આવી, એક એક તાગડો નોખો કરી કરીને એની વાટ કરી કોળિયામાં થોડુંક દિવેલ હતું નાખી, દીવું પ્રગટાવી અને એક કુટિયામાં દેશના સાધુએ પ્રાર્થના કરી. સાંભળજો મિત્રો, કે હે અખિલ બ્રહ્માંડના માલિક, મારા નોધારાના આધાર, મારા બાપ. એ બિચારી બાઈ તો અજ્ઞાન છે, એને ખબર નથી હું શું કરું છું. એના હૃદયમાં જે અજ્ઞાન રૂપી અંધકાર છે ને, એ આ દીવડાથી અજવાળા કરીને અંધકાર દૂર કરજે મારા બાપ, એ અંધકાર દૂર કરજે મારા વાલા, અંધકાર દૂર કરજે. એને પ્રાર્થના કરી. અહીંયા એ બાઈને પસ્તાવો થયો, ટેલિપથી જેને કહીએ ને આપણે, ઝબકારો થયો, હાય 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 હાય, એ સાધુને મેં અપમાન કર્યું, ન બોલવાનું બોલી. તો રોજ આવીને મને એમ કહેતા હતા, મૈયા ભિક્ષા દે માં. અને છતાં હું એમ કહું કે તમે માગવા હેલા આવો છો, અને છેવટે મેં ભિક્ષા પાત્રમાં મહત્વ નાખ્યું. હાય હાય હાય, હું તો પાપી નહીં કહેવા, ભાગણી કહેવા, આંખમાંથી આંવડાની ધારું કરો. સાધુ બાવડું પકડીને કીધું, માં તારો કોઈ ગુનો નથી. અરે ગુનાની શું વાત કરો, મેં મેલું દાટ મહોટું નાખીને તમારી ભિક્ષા પાત્રમાં બધી ભિક્ષા બગાડી નાખી. કે નાના દીકરી, એવું કઈ નથી, તારા મહોતાએ તો મારા ઝૂંપડીમાં, મારી કુટિયામાં અજવાળા 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 કરી દીધા. માં તારા મહોતાએ તો મારી કુટિયામાં અજવાળા. આને સાધુ કહેવાય, બસ. બાકી બાવા કહેવાય, આપણા હારુથી થયા હોય, ભડકે આવ્યા હોય ને એને બાવા કહેવાય. આપણે કે બાપુ સીતારામ તો તુમ સંસારી ઇસ બાત મેં ન સમજો, તને કોને લગ્ન કરવા ના પાડી હતી? કઈ હગાઈ અમે તોડી આવ્યા તારી, કે તું અમને ખાવાનો તો મારો ટીયો બાવો થયો. હુકમ જ કરે, ગરમ દૂધ બનાના, એટલે આપણે ગરમ દૂધ લઈને જાય. પરબારો આંગળી બોલે ધકતા હે, પણ તે ધીરો બરને આ તે કીધું ને અમે ગરમ કર્યું, ઉપરથી નથી આવ્યા અમે ક્યાંયથી. ક્રોધ નું જાળું હોય. એક જણા આવા મહારાજે ઘીરે લઈને કીધું કે બાપુ દૂધ ગરમ કરી દો, તો હા કરી દે, દૂધ કરના હે તો દૂધ કર દો. દૂધની તાળી દેતા દેતા છોકરો કે બાપુ મારા બાપો જો ઓચિતાનો આવે તો પી જજો, નકર એ થૂલી ખેડ નાખશે તમારી મારી બેની. હા, એમાં ધ્યાન રાખજો, આવશે નહીં હાલ સુધી. પણ આ તો ભાઈ તમારા ભાઈ નબળા હોય તો તમે ધીરે ધીરે ફૂંકું મારીને ન પીતા. અને મારા જે કઠણાઈ વાળા આમ મોટે તાળી માંડીને ઓલે ડેલી ખોખારો ખાધો ભાઈ, અને એક જ ખબર કે એક જ ઘૂંટને તાળી દૂધની પી ગઈ અને સોટલી ખીતો થઈ ગઈ. હાવ એ હાલ્યા ને તો આ છોકરો ઓળી કાઢી કે બાપુ આશીર્વાદ દેતા જાઓ, આશીર્વાદ દેતા જાઓ. તો આશીર્વાદ દેને કા ઠેકાના જલ ગયા બેટા, તો જીભ તો ગોટો હરી ગઈ મારા બાપ. અને બાવા કહેવાય
અને સંત ન કહેવાય. સંતની વ્યાખ્યા તો કંઈક જુદી છે. કાલે સવારનો અમારો અમરેલીનો દાખલો લ્યો ને, કુવાને કાંઠે સાધના કરતા હતા સંત મૂળદાસ. શું આ દેશના ઋષિઓએ મને તમને રસ્તો બતાવ્યો છે. હાય હાય અંધારું જામેલું, પોતાનું પિંડ નહું જેવો અંધકાર, અને આમ જામ દાસ સંત મૂળદાસ ને જોઉં દેખાણું શું છે? કોઈ સ્ત્રી વાયમાં પડવા આવી છે. એ વાયમાં પડે એમાં જોતા એ ધીરે 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 મીંડળી પગે હાલતા હાલતા આમ જ્યાં બાઈ વાયમાં પડે ત્યાં બાવડું પકડી લીધું. દીકરી વાયમાં પડવા આવી છે. કેવું ચિત્ર છે ભાઈ અમરેલીમાં. કાલ સવારની વાત છે કે હા બાપુ મને મૂકી દે, મારે વાયમાં પડવું. તો અરે વાયમાં પડાય બેટા, કે મારા જીવનમાં ભૂલ થઈ ગઈ. તો કે એક ભૂલ કરીને વાયમાં પડીને બીજી ભૂલ કરવી છે. શું કરું બાપુ, મારા પેટમાં બાળક છે ને બાપનું નામ લેવાય એમ નથી, એટલે મારા પિતાની આબરૂ સાચવવા વાયમાં પડવા આવ્યું છે. સંત મૂળદાસનું હૃદય દ્રવી ગયું. ઓહો, સાધુ આને જ કહેવાય કરુણા પ્રગતિ. હે બેટા, બાળકનું નામ લેતો બચી જા ખરી. હા બાપુ તો બચી જાઓ. એ તો અમરેલીની બજારમાં કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મૂળદાસ છે. કે બાપુ તમને અમરેલી માર છે હો, તો માર ખાવા દીકરી અમે જન્મા છે, પણ તું અને તારું બાળક જો બચી જતા હો તો અમરેલીની બજારમાં કહી દેજે કે મારા પેટમાં બાળક છે નો બાપ મૂળદાસ છે. પછી ઇતિહાસ સાક્ષી પૂરે છે. અમરેલી ખૂબ માછલા ધોયા મૂળદાસ ઉપર. પણ એની એક આપણો જાણ સમજ છે એટલે વાત કરવી છે કે પછી આખું અમરેલી ગયું ત્યાં ઝૂંપડીએ કે આવા પાપ કરશો અને સાધના કરી અને ખોટો ડોલ કેજો. આલે આ છોકરાને એ બાળકને મૂકવા ગયું તો અમરેલી લે કઈ મોટું આ તારું બાળક છે. મૂળદાસજી શું બોલ્યા ખબર? એમ. બીજો શબ્દ નથી બોલ્યા એમ. પછી કઈ બોલ્યા નહીં. માણસો વયા ગયા. પણ માં જેમ દીકરાને મોટો કરે, પૂંભળેથી દૂધ પાઈ પાઈ બાળકને અમરેલીના સંત મૂળદાસ મોટો કરે છે. અને પછી પાપ છાનું રે. બાઈએ પછી જેને કીધું કે એનું બાળક નથી, બાળક તો ફલાણાનું છે. પછી એનું અમરેલી પગમાં પડવા ગયું અને કીધું કે અમને માફ કરજો, આ બાળક તો બીજાનું છે. મૂળદાસ બાપુ એ શું કીધું ખબર? એમ. એ બે એમની વચ્ચે જે છે ને સ્થિત પ્રજ્ઞ સ્થિતિ જે ગીતાજીમાં વર્ણન કર્યું છે ને કૃષ્ણએ, એને સ્થિત પ્રજ્ઞ સ્થિતિ કહેવાય. બે એમની વચ્ચે મૂકવા આવ્યા તારે એમ કીધું, અને પછી ઈ જ અમરેલી માફી માંગવા ગયું તારે કીધું એમ. આને સંત કહેવાય બાપ. બાકી તો મેં તમને કીધું એમાં આવેશ છે. આવેશમાં સાધુ ન થવાય. એક જણો ગંગાજી ગયો, આવેશમાં આવી ગયો અને પ્રતિજ્ઞા લઈ લીધી, ગંગામાં તારી 1000 માળા કરે. કાંઈ બોલો 1000 માળા ભાઈ થાય કે નહીં? લેવાઈ ગઈ પ્રતિજ્ઞા. ઘીરે આવ્યો 1000 માળા થાય. આંગળીએ ચડાવી 1 2 3 4 એમ ભટના દીકરાએ 1000 પૂરી કરી. બોલો આને આવેશ કહેવાય અને સાધના ન કહેવાય. એક જણ ઘેરે આવીને પત્નીને કહે કે હું તો હવે સાધુ થઈ જવાનો. તો હોય નહીં. તો આ જબો રંગી આવ્યો છે, તુલસી ને ક્યારા મૂક્યો છે, 5 વાગે ઉઠાડજે મને, દુનિયા તો ખૂટલ નીકળી હાવ. બાઈ બિચારી રોવા માંડી, અરે અમારું કોણ તો તમારા રામ ના રખવાના. એમ તું આવ્યો તો ઘોડે ચડીને તો ત્યાં કટાઈ ગયેલ તરવાર લઈને, અને હવે રામને પરવા મૂકીને જાય તો પૂરું થઈ ગયું. બસ 5 વાગે ઉઠાડજે, જબો પહેરી હોઈ જાઉં ભગવો. હુઈ ગયો તો પણ આ દેશની આરી નારી એને ઉઠાડે 5 વાગે. મિત્રો, જયારે જયારે આ દેશનો પુરુષ ઊંઘી ગયો છે ને ત્યારે દેશની નારીઓ એને જગાડ્યા છે. જયારે આ દેશનો ધર્મ ધ્રુજો છે ત્યારે ભારતની આરી નારી આગળ આવી છે. 5 વાગે ઉઠવાનો નતો, એની પત્નીએ જેને ઉઠાડ્યો. બોલું ઉઠો, 5 વાગી ગયા, સાધુ થવું છે ને. આંખું છોડતો ઉભો છું, સારું કર્યું ઉઠાડે, નકર બપોર થઈ જાય. અહીં નહીં ઉગડ્યો, ડોકમાં જબો નાખ્યો, ભગવો, ડેલી બાય નીકળ્યો. ત્યાં એની પત્નીએ પ્રશ્ન કર્યો, તમે જમશો હું? આ દેશની નારી એની ચિંતા કરે, તમે શું ખાઈશો? મામ શું કરશો? હું ખાઈશો? ભીખ માગીને ખાઈશ. અવાજ ભરી ગયો. એમ ક્યાં જાઓ ભીખ માંગો? કે ઘેરે ઘેરે. એમ કોક ના પાસે અમારા ઘરમાં કઈ છે નહીં તો બીજે ઘેરે જાય.
ન્યાય એમ કે અમારા ઘરમાં કાંઈ નથી તો ત્રીજે ઘીરે જાય છે. ન્યાય કહે કે અહીં હું આવેલા હોત નથી અમારા ઘરમાં કાંઈ તો ચોથે ઘીરે જાય છે. એની પત્ની કે ઘરો ઘરનું બાગીને ખાય એના કરતા એક ઘરનું ખાન તો શું વાંધો. તો આ જબો કાઢ્યો લ્યો આવ્યા આપણે પાછા શું વાર લાગે એને આવેશ કે આવો એક બીજો દાખલો મને ગમે એટલે કહું. એક જણ આવીને એની પત્નીને કીધું હું તો સાધુ થઈ જવાનો છું કે હોય નહીં તો આ પૂરું થઈ ગયું. અને ભાઈ એ આમ ડબો ડોકવા નાખીને વયો ગયો પણ ક્યાંય જાય નહીં. ગામમાં આટા માર્યા કરે શેરીઓમાં ગલીઓમાં પરવાડીને. અને એને ઓલી એની પત્નીને ઘણા કહી આવે ગામના હોય ને બધા હિતેશુ હોય ને એ જેને કહી આવે કે જાતો નથી હો ક્યાંય એ વાડામાં ઉભો તો ડેલીઓ ઉભો તો ઘુમરા મારે રહ્યો. એમાં વળી ત્રીજે દી ઓલી બાઈ વાડામાં છાણા થાપતી ન્યા પૂઈ ગયો. આમ વાડીએ જઈ મોઢું ઊંચું કરીને કે મયા ગિરનાર કા માર્ગ કહા હે. છાણા થાપતી થાપતી એની પત્ની કે ઘીરે હોય ભૂંડો લાગશો. 4 દીઠિયા ગામમાં રૂબાડા લે. હું ક્યાં રૂબાડાનો કાલ કારા કાકા ડેલી ઉભો તો હરાયું ઢોર ઉભો હોય રૂમાડાનો દીકરો થા પાછો હાલ ઘીરે લ્યો આવ્યો લ્યો ઘીરે આવ્યો. સાધના ન કહેવાય બાપ. સાધના તો શક્તિ કરી શકે હે